સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે। અનેક પરિવારો ખેતી પર નિર્ભર છે અને ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુરમાં ખેડૂતે પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી અપનાવી છે। ખેડૂતે 13 એકર જમીનમાં શક્કરટેટીનું વાવેતર કર્યું છે। 40 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે। સામાન્ય રીતે અંદાજે 70 દિવસના સમયગાળામાં જ શક્કરટેટીનો પાક તૈયાર થઈ જાય છે અને આ પાક તેમને વર્ષનું 180 ટનથી વધુ ઉત્પાદન આપે છે અને અંદાજે 40 લાખ રૂપિયાથી વધુ આવક પણ કરાવે છે। શક્કરટેટીના ખરીદદાર વેપારીઓ સીધા ખેતર પરથી શક્કરટેટી ખરીદે છે। આથી ખેડૂતને વેચાણ માટેની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે। અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે। તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે। ટકાનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે। આમાં આ ખેતીમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારા એવા રૂપિયા મળે છે।